કોઈ રાજા કે યોદ્ધા યુદ્ધમાં જાય અને તેની પટરાણી કે તેની માતા તેને કાયમ એક વિજય તિલક કરે કે દીકરા, જે રણ સંગ્રામમાં તું જઈ રહ્યો છે તે રણ સંગ્રામમાં વિજય થઈને આવજે। પ્રભુના પંથે પગ માંડવા જઈ રહેલા આ મુમુક્ષુને એમના સ્વજનો અને પરિવારજનો આખરી આ વિજય તિલક કરે છે કે હવે જે શાસનના માર્ગે તું જઈ રહી છે ત્યાં ગમે તેટલા કષ્ટો તારા જીવનમાં આવશે, તું સદાય હસતા મૂકે તે સગળાએ કષ્ટો અને કર્મોને ખપાવી ને વિજય બની શાશ્વત લક્ષ્મીને વળજે। તમારા શરણે આવી મહાલક્ષ્મી બની શાશ્વત લક્ષ્મીને વરે એવા આશીષ આપ આપશો। ચેપ્ટરમાં થાય છે। પહેલું ચેપ્ટર ઓગો આપવાનો છે, તમે સમજો છો? ઓગો આપે એટલે થઈ ગઈ દીક્ષા। નવા મુનિના દર્શન કરવા જોઈએ, નવા સાધુના દર્શન કરવા જોઈએ। એ બીજું ચેપ્ટર આવશે દર્શન કરવાનું, ત્રીજું ચેપ્ટર આવશે નામકરણનું। તો આ જે 3 ચેપ્ટર પૂરા થાય પછી અહીંયા જવાનું છે, પહેલાં કોઈ જવાનું નથી। તો આ દીક્ષાર્થીને હમણાં ઓગો અર્પણ કરવામાં આવે છે। 20 વર્ષ થયા, ચાહના હતી, ઝંખના હતી, તડપ હતી। એ તમન્ના અને તડપ જે છે જેમ પેલો પોપટ હોય છે પાંજરામાં પુરાયેલો હોય છે પણ બહાર નીકળી શકતો નથી, પરંતુ જ્યારે એ તોડ્યા કરે ચાંચ માર્યા કરે અને જ્યાં પાંજરું તૂટે છે તે ગગનમાં જે છે આનંદથી વિહાર કરે, મજેથી વિહાર કરે, ઉડે છે। એવી જ રીતે જે છે આ ઓગો મળતાની સાથે અહીંયા કોઈ ડાન્સિંગ પાર્ટીની અંદર ડાન્સ બીજા શીખવાડેલા નથી, પરંતુ પોતાના હૃદયને છોછાલો આવે એ પ્રમાણે જે છે એ પોતે આનંદ અભિવ્યક્ત કરે છે। તો બધા જે શાંતિથી હવે સાંભળો, ભગવાને કહેલો માર્ગ આપણને પણ ક્યારે મળે, આવો જ માર્ગ છે, એવો જ જન્મ આપણને મળ્યો છે મનુષ્ય જન્મ। આવી સાધના માટે જે ભગવાન તીર્થંકર ભગવાન હરિસ્વામીએ કહેલો જે સફળ બનાવવા માટે ચારિત્ર ધર્મ છે એને લેવા માટે તો જન્મ મળ્યો છે, આપણે પણ ક્યારે મળે આવી ભાવના ભાવ છે। વેશ પરિધાન કરવા અત્રેથી જશે અને વેશ પરિધાન કરીને જ્યારે આ મંડપમાં નવા વેશમાં આવશે ત્યારે એમનું જે નામ પાડવામાં આવશે એ એમના જિંદગીનો ત્રીજો તબક્કો એ આજના દિવસના 3 તબક્કા ગુરુ ભગવત અત્રેથી સરસ મજાનો સમજાયું। અને દીક્ષાર્થી 2 હાથ ફેલાવી ને યાચના કરી રહ્યા છે કે આ રજોરણ મને ક્યારે મળે। શું કામ કરે? Oh